વડોદરાના સાવલી તાલુકાના ભાદરવા ગામમાં ભગવાન ભોળાનાથની શોભાયાત્રા રાજરાજેશ્વર મહાદેવ મંદિરેથી નીકળી હતી, જેમાં આનંદ અને ઉલ્લાસભેર ભગવાન શિવ, માતા પાર્વતી, ગણેશજી તથા કાર્તિકેય અને ભગવાન શિવના સેવક નંદી સાથે સવારી આ શોભાયાત્રામાં જોવા મળ્યા હતા. ભાદરવા ગામની શોભાયાત્રામાં 20 થી 25 જેટલા નાના મોટા ભૂતો અને પલિતો અલગ અલગ વેશભૂષા ધારણ કરી શોભાયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. કષ્ટભંજન હનુમાન દાદાના મંદિરે પહોંચી હનુમાનજીથી પાલખીમાં બિરાજમાન શિવજીની પ્રતિમાની આરતી પૂજા કરી હતી. રાજરાજેશ્વર મહાદેવ મંદિરે શોભાયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આજ રોજ ભાદરવા સ્ટેટ ખાતે વર્ષોથી ચાલી આવતી પરંપરા તેમજ શિવજીનો અતિ પાવન તહેવાર એવા મહાશિવરાત્રિ અને મહાશિવરાત્રિના આયોજન દરમિયાન ભાદરવા ગામમાં તમામ મહાદેવ મંદિરો અને તમામ શિવાલયોમાં ભાંગ અને પ્રસાદી વિતરણ અને દર્શનનો લાવો સાથે રાજરાજેશ્વર મહાદેવથી હનુમાનજી મંદિર સુધી તેમજ હનુમાનજી મંદિરથી પરત રાજરાજેશ્વર મહાદેવ સુધી આજે શિવજીની શોભાયાત્રા નીકળવામાં આવી હતી. આ શોભાયાત્રા દરમિયાન ગામના યુવાનોએ માત્ર આટલી વ્યસ્તતા દરમિયાન પણ એક જ દિવસના આયોજન અને એક જ દિવસની મહેનત બાદ આ આયોજન ખૂબ સરસ અને સફળતાપૂર્વક પાર પાડ્યું છે. તેમજ આ આયોજનમાં ગામના નાના ભૂલકાઓ, વડીલો, માતાઓ, બહેનો તેમજ યુવાનોએ પોતાનો સવિશેષ સમય આપી અને સહકાર આપી અને આ આયોજનને સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. તે ઉપરાંત શિવજીનો આ પવિત્ર તહેવારના દિવસે ભાદરવા ગામમાં 4 પ્રહરની પૂજા વૃષેશ્વર મહાદેવથી લઈ અને શિવકાલી સુધી તમામ શિવાલયોમાં પૂજાનો લહાવો લીધો છે. અને ત્યારબાદ આજે સમન્વય પરિવાર તેમજ ભીડભંજન યુવક મંડળ અને રાજરાજેશ્વર મહાદેવ યુવક મંડળના સહયોગથી આ આયોજન આજનું સફળતાપૂર્વક રહ્યું છે. અને તેમજ ભાદરવા ગામ તમામ તહેવારો જે ધામધૂમથી અને હર્ષોલ્લાસ સાથે ઉજવે છે, જે તમામ સનાતનીઓને એક જ ઉદ્દેશ્ય અને એક જ હેતુ સંદેશ આપવામાં આવે છે કે આપણા જે તહેવારો છે એ ક્યાંક ને ક્યાંક વૈજ્ઞાનિક રીતે વિજ્ઞાન સાથે જોડાયેલા છે. તેની પાછળનું એક વૈજ્ઞાનિક કારણ છે. તો દરેક તહેવાર એક ઉમંગ અને ઉત્સાહ સાથે એક નવી ઉર્જાનું સિંચન કરે છે તેમજ નવજીવન આપવા માટે આવે છે. તો આ ધાર્મિક ગામના તમામ લોકો ધાર્મિકતા તરફ વળે એ હેતુથી ગામમાં આયોજન કરવામાં આવેલું હતું. અસ્તુ ભારત માતા કી જય. આકાશી પરમાર.